કલાકારોને રાહતની મંદીના મારથી આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા રત્ન કલાકારોને સરકારે મોટી આર્થિક સહાય આપી છે। સરકારે ડાયમંડ એસોસિએશન સાથે બેઠક કરી આર્થિક સહાયની જાહેરાત કરી છે। રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે તેમજ વીજ ડ્યુટીમાં 1 વર્ષ માટે રાહત આપવામાં આવશે। અમેરિકામાં મંદી, યુક્રેન રશિયા યુદ્ધ સહિતના કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી અને જેના કારણે અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યા છે। તો તેથી રત્ન કલાકારોએ દેખાવો પણ કર્યા હતા। આ સરકારની સહાયનો લાભ 31 માર્ચ 2024 પછી કામ ન મળ્યું અને તેમને કારખાનામાંથી છૂટા કર્યા હોય તેને મળશે તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।